હેલો ગાઈસ, કેવું છે તમને બધાને? આજે હું બધા પાછા આવી ગયા છીએ. આજે આખો દિવસ પહોંચ્યું છીએ આપણે કહીએ આપણે જો એટલે આ બે જણાએ આપણી પર પ્રેન્ક કર્યો હતો બરોબર, પણ એ પ્રેન્ક આજે એ લોકોએ મને ખોટા લોનના ખાતામાં રીતના હલવાઈ દીધો હતો અને આખો દી હેરાન કર્યો હતો. એટલે આજે એ બે ના ફોન જમા કરી લીધા છે અને આજે આખો દી બે ના ફોન જમા રહેવાના છે. બતાવ્યા પેલા જ બતાવ્યા એટલે જેવું કરો ને એવું ભરે ભરે. જો અત્યારે જો બે સાનામાં આપણે એક વાર્તા કરી ગાઈસ, વાર્તાથી જ આપણે એક જોક્સ કરશું આજે બરોબર. હા, એ જોક્સ આપણે બોલીએ પહેલાં યાદ કરી લો. હું જોક્સને કયો જોક્સ હતો, હું જોક્સ બનાવી લઉં પહેલાં મસ્તીનો. એક પાર્કિંગ હતું, એમાં પાર્કિંગમાં લાઇટ નથી અને પાર્કિંગમાં લાઇટ ચાલુ થઈ ગઈ. પછી મેં સ્વિચ બંધ કરીને તો પાછી લાઇટ ચાલુ રહી ગઈ, એટલે જોક્સ પૂરો થઈ ગયો. આપણે જોક્સ બનાવીશું. તમારે ઓછા દાંત કાઢવા ગાય, પછી બીજો જોક્સ બોલશું હવે આપણે. નહીં, પહેલાં હું તમને મારા હીરા બતાવી દઉં કે હું કઈ રીતના માપું છું. જો આ મારા હીરા છે, 200ની પ્લેટ છે, અને આ જો હીરો મપાય છે. આ તો તમે બધા દેખાવશો. આ જો અમે બધા બે આ જો કાળિયો, આને બધા કાળિયો કે પ્રેમથી. એ નયન બહુ ધોળો છે એટલે નું બતાવે. ચા વાળા ભાઈને હું બતાવ, બધાને થોડું બતાવ. એટલે આ રીતના અમે બધા કામ કરતા હોય. ખાલી મશીનમાં ખાલી હીરો જ મૂકવા. હા, હીરો મૂકી નીચે, હા નીચે નહીં, ઉપર નહીં જો નકલેસ કરે એ કોણ રામાયણ કરે. એટલે મશીનમાં હીરો મૂકીને બ્લોક બનાવવાનું, આપણી રીતે કામ કરવાનું. એ ભલે કીધા કરે અંદર બાજુ વાળા પતારી ફેરવે છે અને હીરા ઓલા શું કહેવાય ફોન જમા થઈ ગયો, એટલે ફોન જમા થઈ ગયો છે એનો. એ બહુ દુઃખમાં છે. એટલે આપણે બીજો જોક્સ બનાવીએ હવે. સવારની આપણી સ્ટેટ લાઈન ગાઈઝ એમને વાલે છે. આપણે સ્ટેટ લાઈન હરકી કરી લેવું. હા, હવે બરોબર સ્ટેટ લાઈન અત્યારે મેં જોયું. હવે આપણે બીજો જોક્સ ત્રણે કાળજા વાળા, હવે લાલ ઓછું વાળા. આમાં તો ઓવર રાઈટ નથી આવતું. 30 ને 30 60 ને 90 નંબર આપો ને. હવે આપણે બીજો જોક્સ બનાવીએ. બે કીડી હતી, એ બે બાજતી હતી. તો એ બે બાજતી હતી તો એ બે ને મગજ ફાટી ગયો. તો એક કીડી બાજતી હતી, એક કીડીએ કીધું તે કેમ કે હથોડો હાથમાં લઈ લીધો. તો ઓલી કે મેં મારું મન થયું એટલે હથોડો હાથમાં લઈ લીધો. તો હવે મને આગળ જોક્સ નથી આવડતો ગાઈસ, એટલે અહીંયાથી પૂરો થઈ જાય જોક્સ. બસ આપણે આટલા જોક્સ જ આપણને આવડે છે. હવે શું છે, માથામાં ખંજોળ આવે છે, ખંજોળી લઈ. એટલે બ્લોગમાં ગાળું ન બોલવાની હોય. એટલે ભાઈ આ પછી કોઈ જોઈએ નહીં. તમે અમારે આબરૂ ને તો આવો કાઢ નાખી. બહુ છે મારી આબરૂ. આ બ્લોગમાં એલા ગાળું સંભળાય. આવા ગાંડાના બધે જોવે. હા, તો તમે ગાંડા છો? બધા ગાંડાના જોવે એમ કહું.
આ તો ગાઈઝ આપણે આ આપણને બાપુ એક છે એ આપણને ગાંડો કહે છે. પેલા બતાય બાપુ જો આ બાપુ છે એ આપણને ગાંડો કહે છે કે આવા બધા ગાંડાના બ્લોગ બધા જોઈ એટલે હું ગાંડો છું. કોમેન્ટ કરજો મને કે હું કઈ ભાઈ ગાંડો છું. હાસુમાં કોમેન્ટ કરશે નહીં કરે એમ કહેવાનું હોય એલા. એટલે તમને એવું લાગતું કે હું ગાંડો છું તો મને કોમેન્ટ કરજો કે આ ભાઈ તું ગાંડો છું. હા તમને એવું લાગતું હોય કે હું હાજો છું હું મારી જાતને થોડો ખરાબ કહું જોધું. હા ગાઈસ તમે બધા અમારા બ્લોગ જો. આપણા બ્લોગમાં ફૂલ મોજ આપવાની છે. હવે આપણે એકાદું ગુજરાતીનું ગીત ગાઈ લઈશું. એમ કે એવડી મોટી ઓફિસ એમાં એક મારું હાલે બાકી કોઈનું નથી હાલતું ને એવા બધા બોલાય. આવડી મોટી ઓફિસ છે એવું બધું બતાવાય આમ પાછળ એલા નહીં. હવે આપણે ગીત ગાઈએ છીએ ગાઈ દેશું. હા બોલો એ બ્લોગમાં આમનું બતાવવાનું જવા દેજો. ગીત ગાવા દો. એ બધું ડાયલોગ માં દેખ બે રાણા રાણા ની તો બધું બોલી દેજો. ડાયલોગ માં ડાયલોગ પહેલા આ ભાઈ એને ગીત ગાવા દો. ગીત ગાવા દે. એ કોઈ બોલતા નહીં હોય છે. તું કે તારે મન પડે ને એવું મન પડી ગયું. ઉપર ગલી 32 નીચે બોલ બોલ બે મેરા રાજા જી કા લંડવા ટૂટ જાય. ઓલું પંચાયત વાળું કયું ગીત હતું યાદ દેડું હતું? આપણે કોના દિવસે પંચાયત નું ઓલી વેબ સિરીઝ આવે ને એનું ગીત હતું કઈ. બોલો પવન હા હવે ચાલો ગીત રેવા દઈ. આપણે કઈ ગીત એકાદો તો બે ત્રણ ડાયલોગ તો માર દે. હા આપણે ડાયલોગ છે બે ત્રણ એ આપણે મારી દઈશું. હવે તો એની આટો આપણે કોઈક વાત હોવી જોઈએ ને. ઈમાન નથી જોવાનું. એ ડાયલોગ પછી આ પછી મોબાઈલમાં આ મોબાઈલમાં એ બધા આપણા ડાયલોગ છે ગાઈસ. રાણા રાણા રીતે રાણા જીતે. પેલા હીરો ખાનામાં કાઢલી રાણો. અનિલભાઈ નું લીધું ને કાઈ વાંધો નહીં. અનિલભાઈ નું લીધું અનિલભાઈ ને બ્લોગમાં અત્યારે નો હોય ને ભાઈ. હાલો અનિલભાઈ લઈ લેલી બ્લોગ સમાપ્ત થઈ જાય. હવે અહીંયાથી રાકેશભાઈ ઉપર ગલી